જય જવાન જય કિસાન જેની આપણે 2 મહિનાથી રાહ જોતા હતા. ફાઇનલી આજે ભગવાનનું આગમન થઈ ગયું છે. વરસાદ આવી ગયો છે આપણા ગાને. વરસાદ સવારના 4 વાગ્યાથી ધીમી ધારનો ચાલુ છે. આપણે આવ્યા હતા આપણા ડ્રેગન ફ્રૂટમાં આંટો મારવા. વાગ્યા છે સાંજના 4. મોસમ જોઈ લો કેવું આમ થઈ ગયું છે, ચાલુ છે. સવારથી જ વરસાદ પડવાનું ચાલુ છે. ને આપણે આવ્યા હતા ડ્રેગન ફ્રૂટમાં આંટો મારવા. ડ્રેગન ફ્રૂટમાં જોઈએ કીધું ડ્રેગન પાક્યા છે કે નથી પાક્યા, તો ઉતારવા પડશે. બાકી અમુક ડેડા પાક્યા છે, હજી કાલે લગભગ ઉતારવા પડશે. આપણે જોઈ લો આ અમુક ડેડા પાકી ગયા છે ને કંઈક આવો નજારો છે. વરસાદમાં પાણી દેખાવા મળી ગયા છે જમીનોમાં. હજી પાણી નીકળ્યા નથી જમીનો અંદરથી. પાણી નીકળી જાય એવી આશા કરીએ. 2 દિવસમાં સારો પવન વરસાદ થાય અને સારું પાણી જમીનમાંથી નીકળી જાય, ખાર ધોવાઈ જાય તો આ ડ્રેગન ફ્રૂટનો વિકાસ. ખારમાં તો બહુ હેરાન થઈ ગયા હતા. આજે ફાઇનલી વરસાદ આવી ગયો છે આપણા ગાને. વરસાદ સારો થાય આપણે તો એવી આશા કરીએ છીએ. ને બાકી અમદાવાદ, સુરત ને વલસાડ ને એ બાજુ તો વરસાદ ભયંકર ચાલુ છે. નદીઓ નારા એકદમ ફૂલ કમ્પ્લીટ જાય છે. આપણા ગાને હજી વરસાદ જોઈ લો, હજી દેખાય પણ નથી કર્યા. આપણે આમાં એરંડાના ચાસ નાખી દીધા છે. વરસાદ સારો થાય તો આમાં એરંડા આપણે વાવા છે. 15 દિવસમાં આપણે એરંડાનું વાવેતર કરી નાખશું. બાકી તો જે લોકો આટો મારવા આવ્યા હતા, આ છે આપણા ડારમ બનાવે વિકાસ. વરસાદનું પાણી મળ્યું એટલે વિકાસ કરી ગયા છે. આવા ડ્રેગન ફ્રૂટ પાક્યા છે. બાકી તો ગયા વર્ષે તો આ સિઝનમાં આપણે વાવેતર કરી નાખ્યું હતું. વાવેતરમાં મગફળી બધી વાવી અને કમ્પ્લીટ થઈ ગયા હતા માણસો, અને વિખેરા પણ કાઢી નાખ્યા હતા. અને આ વર્ષે હજી વાવેતર 100% બાકી છે. કપીતુમાં વાવેતર થયું જ નથી આ વર્ષે તો.